દક્ષિણ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। સાથે જણાવવામાં આવ્યું હતું કે શ્રમ કાયદાનું કડક પાલન નહીં થાય તો હાઈકોર્ટમાં પિટિશન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। શું છે વિગત, આવો આપણે જાણીએ। હું ઉર્મિલાબેન રાણા મજૂર કાયદાઓના અમલ માટે અને એનો લાભ કામદારોને મળે તેના માટે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી। દરેક કામદાર જ્યાં જ્યાં કામ કરતો હોય, માનો કે જરી ઉદ્યોગનો કામદાર જરી ઉદ્યોગમાં કામ કરે, ડાઇંગ પ્રિન્ટિંગનો કામદાર કાપડના ખાતામાં કામ કરે, હીરા ઉદ્યોગનો કામદાર હીરા ઉદ્યોગની કંપનીમાં કામ કરે, એ તમામ કામદારોને હાજરી કાર્ડ મળવા જોઈએ, પગાર ચિઠ્ઠી મળવી જોઈએ, હક રજા કાર્ડ મળવો જોઈએ, આઈડેન્ટિટી કાર્ડ મળવો જોઈએ, પીએફના લાભ મળવો જોઈએ, એએસઆઈનો લાભ મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ। આના માટે અમે બધા ભેગા થઈને આ યુનિવર્સિટી આના માટે અમે ખૂબ આંદોલનો કર્યા અત્યાર સુધીમાં। હું પોતે 4 વખત જેલમાં જઈ આવી છું અને મોટા રેલી કાઢેલી છે, આંદોલનો કરેલા છે અને હવે પછી પણ જો આ કાયદાનો અમલ કરવામાં નહીં આવે તો અમે બધા યુનિયનવાળા ભેગા થઈને એક મોટી રેલી કાઢીશું, કોર્ટમાં રીટ પિટિશન કરીશું અને બની શકે તો સુપ્રીમમાં પણ જઈશું, પણ લડત આપી છે।